કેમ છો મિત્રો? આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું દય દિલથી સ્વાગત છે. મિત્રો આજનો બ્લોગ આપણે ચાલુ કરી દીધો છે અને આ તો હિન્દી બોલવા જતા હતા પણ ફાવી ના એટલે પાસ આવી ગયા ગુજરાતીમાં. એટલે ગુજરાતી છે બરોબર છે. અને આ જુઓ આ બધા પંખાઓ નવા જૂની કરે છે. આ હાઈલાઇટો જોવો છો અને હાર્દિકભાઈ ખાલી થઈ ગયા છે. આ તો ખાલી ઉઠી ગયા છે અને ભાઈ અત્યારે કોઈ આવ્યું નહીં. માહોલ એકદમ ઠંડો થઈ ગયો છે. હવે કોઈ આપણે તાપની બાપની હળગાઈ નહીં અને બાકી જુઓ આ રીતનો માહોલ છે અત્યારે. અને બરોબરની ટાટ ભાઈ છે. સીધો આમ ગોમમાં ઓટો મારીએ છીએ પણ માનતા નહીં ગોમમાં ઓટો મારવા જવાનું. ઉપર પહેલાં પૂછી જ લઈએ. ગોમમાં ઓટો મારી નાખ્યું. ગોમમાં લેવા ઓટો જવાનું ના પાડે છે ગોમમાં. અને અત્યારે તો કોઈ આવ્યું નહીં માનવને કોઈ. સમજે ભાઈ અત્યારમાં પેપર ચાલુ થઈ જાય ટૂંક સમયમાં. લગભગ આ જ મહિનામાં પેપર છે અને એટલે અત્યારે આવતા નહીં. અને ભાઈઓને ઓછો દેવું પડે. બાકી એ આપણું કોમ આપણે કોમના ટાઈમ કોમ કરી દેવાનું. એટલે સોય જવાતું નહીં એ આવતા નહીં. એટલે બાકી તો આપણે યુટ્યુબ પર હાલ ચાલે છે ડેલી વ્લોગ. ડેલી આપણે વ્લોગ અપલોડ કરીએ છીએ. જેવો બને છે એવો આપણે ડેલી વ્લોગ અપલોડ કરીએ છીએ. બાકી એવો સપોર્ટ જો આપો છો એવો આપતા રહીજો. અને ભાઈ આમ તો બરોબર થાક લાગી ગયો છે. કેમ તો એક ના આજે કેમેરો પકડવાનો કંટાળો હોય. થાક લાગે કંટાળો તો નહીં. આપણા કોમમાં કોઈ કંટાળો નહીં. બસ થાક લાગી જાય છે એકની કાચે પકડવાનું. બાકી તો જુઓ આ રીતનો માહોલ છે અને ખબર પડતી નહીં કેમેરો શેમ પકડવો. યાર તકલીફ પડે છે. કાલથી દિવસે વ્લોગ આવી, રાતે એડિટિંગ થઈ, દિવસે વ્લોગ અપલોડ થશે. પછી સમજ્યામાં એડિટિંગનો ટાઈમ હતો નહીં એટલે આપણે એવો જેવો આવે એવો વ્લોગ અપલોડ કરી દઈએ છીએ. એટલે મેં વિચાર્યું છે કે દિવસે વ્લોગ આવી અને રાતે એડિટિંગ કમ્પ્લીટ થશે. સવારના વહેલા આપણે અપલોડ કરી દઈશું. 7 વાગ્યાથી 6 થી 7ના ગાળામાં આપણે વિડીયો આપણે અપલોડ થઈ જાય વ્લોગ. અને સવારના વ્લોગ આવે ડેલી. તો ભાઈ સપોર્ટ કરતા રહેજો. આ ચેનલ પર સારો એવો સપોર્ટ આપતા રહેજો. તો આજના માટે આટલું. પાછા મળીશું એક નવા બ્લોગમાં. ત્યાંનું જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ. ચલો પાછા મળીએ.